સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગામિત. તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજની વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે કોડિંગ અને ડીકોડિંગ. તો કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં જણાવીશ. તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો શરૂ કરીએ આજનો આપણો ટોપિક કોડિંગ અને ડીકોડિંગ. તો આ ઘણા બધા વિડીયો આ ટોપિક પર મેં બનાવેલા છે જે મારી ચેનલની વિઝિટ કરીને તમે જોઈ શકો છો. બરાબર? તો આપણે આજના બે એક્ઝામ્પલ છે એ કરીશું તો તમને સમજ પડશે કઈ રીતના એક્ઝામ્પલ આવે છે અને એને કઈ રીતે એને ડીકોડ કરવાનું છે. બરાબર? તો શરૂઆત કરીએ. એક અહીંયા આપેલું છે પહેલા એક્ઝામ્પલમાં કે ICE is equal to 1717 BAG is equal to 1010 then DOG ડોગ માટે આપણે શોધવાનું છે શું આવશે. બરાબર? તો આપણે તમને આ જે રીતે બતાવેલું તે રીતે જ્યારે તમે કોઈ એક્ઝામમાં બેસો ત્યારે તમને જે પ્રશ્નપત્ર આપવામાં આવે છે લાસ્ટ પેજ પર તમને જ્યારે જે તમારો એક્ઝામનો ટાઈમ ન થયો હોય તમારે 5 કે 10 મિનિટ તમારે વેલ્યુ પેપર આપવામાં આવે ત્યારે આ રીતે તમારે ABCD લખી દેવાની છે, એની સાથે આ રીતે આંકડા લખી દેવાના છે અથવા તમે આને નીચે પછી ટાઈમ તમને હોય તો તમે ABCD આ રીતે ઊંધું પણ તમે લખી શકો છો કેમ કે ઘણીવાર કોડિંગ ડીકોડિંગમાં આવા એક્ઝામ્પલ આવે જ છે. બરાબર? તો અહીંયા જે આપેલું છે 17 અને અહીં બેગનું આપેલું છે 10 એ કઈ રીતે આવેલું છે આપણે સૌપ્રથમ શોધવાનું છે, એના પછી આપણે આનો જવાબ મેળવીશું. બરાબર? તો શરૂઆતમાં આપણે જોઈએ તો 17 આપેલું છે. બરાબર? લખી દઈએ શું આપેલું છે ICE is equal to 17 આપેલું છે. બરાબર? તો આ 17 કઈ રીતે આવેલા છે આપણે શોધવાનું છે. અને બીજો આપેલું છે બેગ બરાબર 10 આપેલું છે. હવે આપણે જોઈએ તો I આપેલો છે, C આપેલો છે અને E આપેલો છે. આપણે ABCD અહીંયા લખેલી જ છે. આમાં આપણે જોઈ લઈએ I ક્યાં આપેલો છે, અહીં આપેલો છે I. તો આના બરાબર કેટલા છે? આ ABCD નો કયાનો અક્ષર છે તો કે 9મો અક્ષર છે. બરાબર? પછી C જે છે એ કયો અક્ષર છે? 3 ત્રીજો અક્ષર છે. અને E જે છે એ 5મો અક્ષર છે. બરાબર? તો આના આપણે સરવાળો કરીએ તો કેટલા આવશે? 12 ને 5 17. બરાબર? આવી ગયા. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે કે આ કઈ રીતે આવેલું છે શોધવાનું છે. આ તો આપણને ખબર જ છે એટલે આ રીતે આવેલું છે. આ ઘણા બધા અલગ અલગ રીતના આવશે એ તમારે પહેલે શોધવાનું રહેશે કે કયા પ્રમાણે આ ગોઠવેલું છે તે પ્રમાણે આપણે આ પણ કરી જોઈએ તો આપણને ખબર પડી જશે કે આ રીતનું જ છે. બરાબર? તો B બરાબર કેટલા આવશે તો કે 2 આવશે વત્તા 1. A બરાબર G કાં છે તો કે 7 આવશે. બરાબર? આનો પણ સરવાળો કેટલો થશે? 10 થશે. અહીં સરવાળો જ આવે એવું જરૂરી નથી, અહીં ગુણાકાર પણ આવી શકે છે. તો અહીંયા પણ ગુણાકાર આવશે અને જવાબમાં પણ આપણે શું કરવું પડશે? ગુણાકાર કરવું પડશે. અથવા કોઈ બે સંખ્યા આપેલી હોય તેમાંથી બાદબાકી પણ આવી શકે છે, કોઈ પણ આવી શકે છે. કેવી રીતે કે આપણે જે કોડ આપેલો છે એને આપણે શું કરવાનું છે? ડીકોડ કરવાનું છે. બરાબર? એટલે કે કઈ રીતે ગોઠવેલું છે આપણે સૌપ્રથમ ચેક કરવાનું છે. ત્યાર પછી આપણે આ આપણને ખબર પડી ગઈ કઈ રીતે મૂકેલું છે 10 અને 17 કઈ રીતે આવે આપણને હવે સમજ પડી ગઈ. હવે આપણે આને આરામથી તમે કોડિંગને ડીકોડિંગ કરી શકો છો. હવે આપણે શું કરવાનું છે? DOG માટે આપણે શું કરવાનું છે? D કે કેટલામો અક્ષર છે? ચોથો. અહીં લખી દઈએ 4 વત્તા કરવાના છે જે રીતે આમાં કર્યું એ રીતે જ કરવાનું છે. O કાં છે તો કે અહીંયા 15 છે. હા, લખી દઈએ 15 વત્તા કયું બાકી છે? G બાકી છે. બરાબર? તો G કેટલા આવશે? 7 આવશે. આપણે અહીં જોઈ જ ગયા બેગમાં કેટલા છે? 7 છે. તો હવે સરવાળો કરીએ કેટલા આવશે તો કે 15 ને 4 19, 19 ને 7 કેટલા થશે? 24. આ તમારો શું થશે? જવાબ થશે. જવાબ શું આવશે? આ B આવશે. સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. તમારે સૌપ્રથમ આ જોવાનું છે કઈ રીતે મૂકેલા છે એ તમારે જોવાનું છે અને ત્યારબાદ આપણે જે આપેલું છે એ આપણે એ રીતે આપણે કરી દેવાનું છે તમારો જવાબ મળી જશે.
આ જેમ જેમ તમે પ્રેક્ટિસ વધારે કરશો આવા એક્ઝામ્પલની તેમ તમારી સ્પીડ વધતી જશે, બરાબર? તમે પછી 1-2 મિનિટમાં કોઈ પણ એક્ઝામ્પલ ફટાફટ કરી શકો છો. હવે આપણે આ એક્ઝામ્પલ પતી ગયો. આ રીતના પૂછાઈ શકે છે, અથવા નીચે એક બીજો એક્ઝામ્પલ આપેલો છે જેમાં આપેલું છે કે દિલ્હી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 73541 આપેલું છે, અને બીજું આપેલું છે કલકત્તા આપેલું છે, બરાબર? કલકત્તા માટે શું છે 82589662. આમાં આપણે શું કરવાનું છે તો કે d બરાબર કેટલા આપણને આપેલા છે 7, બરાબર? e બરાબર કેટલા આપેલા છે 3. જો આ રીતે અહીં જો 1 2 3 4 5 1 2 3 4 ને 5, બરાબર? અહીં કેવો સરવાળો કરેલો હતો, અહીં કેવો છે કે d ની સંખ્યા કેટલી છે 7, e ની કેટલી છે 3 છે, બરાબર? આ એક્ઝામ્પલ કેવી રીતે ખબર પડે કે આમાં જે ABCD ના અક્ષર છે આ બે માંના તે બધા જે તમારે જવાબ શોધવાનો છે એમાં રહેવા જોઈએ. ધારો કે C છે તો અહીં C છે, પછી I છે તો અહીં દિલ્હીમાં I છે, બરાબર? એ રીતના બધા જ ABCD ના અક્ષર જે છે એ આ જે પૂછેલું છે જેનો જવાબ પણ જોઈએ છે એમાં રહેવા જોઈએ, તો જ આપણે આનો જવાબ મેળવી શકીએ, બરાબર? તો આપણે જોઈએ આ d બરાબર કેટલા છે 7, e બરાબર કેટલા છે 3, l બરાબર કેટલા આવશે 5, h બરાબર 5, h બરાબર કેટલા આવશે 4 આવશે, i બરાબર કેટલા આવશે 1 આવશે. સમજ પડી ગઈ? આ જ રીતે c બરાબર કેટલા આવશે તો કે 8, a બરાબર 2 આવશે, બરાબર? બંનેમાં કોઈ કોમન હોય તો એ પણ જોઈ લઈએ. આ l છે, બરાબર? l બરાબર અહીં કેટલા છે 5 છે, બરાબર? અહીં કેટલા છે 5 છે, તો આ સાબિત થઈ ગયું. l બરાબર 5 અહીં પણ છે અને l બરાબર 5 અહીંયા પણ છે. હવે આપણે એક સમજી ગયા કે શું છે અહીં જે પણ આંકડા આપેલા છે તેના સામે જે આંકડા આપેલા છે, ધારો કે અહીં c છે તો c નો પણ કેટલો છે અહીં c છે તો અહીં પણ 8 છે, અહીં પણ c છે તો અહીં કેટલા છે 8 છે, બરાબર? તો આપણે જવાબ શેનો લખવાનો છે CAL કલિકટનો આપણને જવાબ જોઈએ છે, બરાબર? તો આપણે લખી દઈએ કેટલો આવશે c બરાબર કેટલા છે અહીં c 8 છે, બરાબર? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8, બરાબર? બધા અક્ષર પ્રમાણેના સામે અંકમાં આપણને એકડા આપેલા જ છે, બરાબર? તો c બરાબર 8 તો આપણે લખી દઈએ 8. a આપેલો છે a કેટલો થશે અહીં ગયો a અહીં આપેલા છે 2, બરાબર? કેટલા આવશે 2 આવશે, બરાબર? પછીની આવશે અહીં a છે, બરાબર? a બરાબર કેટલા આવશે 2 છે. આગળ વધીએ l આપેલો છે, l બરાબર આ દિલ્હીમાં પણ l છે, કેટલા છે 5 છે. પછી i છે, દિલ્હીમાં i છે, કેટલા આવશે 1 આવશે. c પાછો c આવ્યો, કેટલા આવશે 8 આવશે. u છે, કેટલા આવશે 8, પછી કેટલા છે 9 છે, અહીં કેટલા આવશે 9 આવશે. ત્યારબાદ t છે તો t માં કેટલા આવશે 6 આપેલા છે, અહીં t બરાબર 6 આવશે. તો આ તો ઈઝી એક્ઝામ્પલ છે. તમારે ફક્ત શું શોધવાનું છે, કઈ રીતે બનેલું છે એ કોડને ડીકોડ કરવાનું છે, તો તમારો એક્ઝામ્પલ આરામથી તમે ફટાફટ કરી શકો છો, બરાબર? તો આનો શું થશે, આ જવાબ થશે, બરાબર? સમજ પડી ગઈ હશે. કોડિંગ ડીકોડિંગ ના બે એક્ઝામ્પલ હતા જે અલગ અલગ રીતના છે, એટલે મેં બંને એક્ઝામ્પલ લીધેલા છે. હવે નેક્સ્ટ વિડિયો જે બનાવશો એમાં આપણે બીજા કેટલાક રીતના અલગ અલગ જે કોઈ પ્લસ વાળો હશે, કોઈ માઈનસ વાળો હશે, એ રીતના આપણે એક્ઝામ્પલ લઈશું, બરાબર? તો આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ. તમને સમજ પડી ગઈ હશે કોડિંગ અને ડીકોડિંગ ના એક્ઝામ્પલ આ બે જે કયા એમાં સમજ પડી ગઈ હશે. અથવા તમારો કોઈ સવાલ હોય અથવા તમે કયા પ્રકારના વિડિયો જોવાનું છે અમને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર? તો તમારો કોઈ સવાલ હોય તો એ પણ અમને કોમેન્ટ કરજો, બરાબર? તો વિડિયોને જોવા બદલ આભાર.
આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરો જેથી અમારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારા ટેલિગ્રામ ચેનલની લિંક આપી દઈશ. બરાબર? તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.